આરોગ્ય વીમા પ્રીમિયમ વધારા મુદ્દે રાજ્યસભામાં પ્રશ્નો ઉઠ્યા. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ મહત્વપૂર્ણ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ખાનગી આરોગ્ય વીમા કંપનીઓ દ્વારા વધતા પ્રીમિયમ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું, આજના સમયમાં દરેક નાગરિકો માટે આરોગ્ય સુરક્ષા ખૂબ જ જરૂરી બની ગઈ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખાનગી વીમા કંપનીઓ દ્વારા પ્રીમિયમમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જે સામાન્ય નાગરિકો માટે ભારરૂપ બની ગયો છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું કે શું ખાનગી આરોગ્ય વીમા કંપનીઓ માટે પ્રીમિયમ વધારા માટે કોઈ ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે કે નહીં. જો આવા નિયમો હોય તો તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વ્યાજખોરો વિરુદ્ધ મહેસાણા પોલીસની કડક કામગીરી, જનજાગૃતિ સભા અને લોન મેળા યોજાશે. ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે લોકોને માહિતગાર કરવા ખાસ પ્રયાસ. મહેસાણા જિલ્લામાં વ્યાજખોરો સામે જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંતર્ગત લોકો ગેરકાયદેસર વ્યાજખોરીના શિકાર ન બને તે માટે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ જનસંપર્ક સભા તથા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પોલીસ ઓડિટોરિયમ હોલ, પોલીસ હેડક્વાર્ટર મહેસાણા ખાતે યોજાયો હતો. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં મોટી સંખ્યામાં નાગરિકો, પત્રકારો તેમજ વિવિધ બેંકોના પ્રતિનિધિઓ તેમજ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીના સભ્યો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર રહેતા અને મોઢેરા ચોકડી પાસે ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા એક યુવકની તબિયત અચાનક લથડતા દુકાનની ગેલેરીમાં આરામ કરવા સૂતા હતા. એ દરમિયાન અજાણ્યો તસ્કર સોનાની 2 વીંટી, મોંઘાદાટ મોબાઈલ ફોન મળી 3,62,000ની મત્તા ચોરી કરી ફરાર થતા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અંગે અન્યાયી વલણ સામે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. યુજીવીસીએલના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરીના પતિ પૂનમચંદ વણકરે કલેક્ટરને પત્ર પાઠવી સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા કાપ મૂકવામાં આવતા દૂધ પાવડરના ઉત્પાદન પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે, પરંતુ ડેરી તંત્ર દ્વારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાને કારણે હાલ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રવીણકુમાર ભાંભીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે ડેરીને હાલ 2 કંપનીઓ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે, જેમાં ગેલ દ્વારા મળતો પુરવઠો નિયમિત છે, પરંતુ સાબરમતી ગેલ દ્વારા અગાઉ મળતી દૈનિક 40,000 SCM ગેસના બદલે હવે માત્ર 26,000 SCM ગેસ વાપરવાનું સૂચના આપવામાં આવી છે. ઊંઝા તાલુકા ઉનાવા ગામે આવેલા ઉનાવા પોલીસ સ્ટેશન ખાતે રમઝાન ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી રાખવા માટે તેમજ તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા ચર્ચા કરવામાં આવી. કડી નગરપાલિકાના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્રો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ મરણ પ્રમાણપત્ર સહિતની વિવિધ સરકારી સેવાઓ અને લાભો સ્થળ પર પૂરા પાડવામાં આવ્યા હતા. ઊંઝા નવજીવન સ્કૂલ બિલ્ડિંગ પર મધમાખીઓનો મોટા પ્રમાણમાં ઉપદ્રવને કારણે સ્થાનિક રહીશો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી. રજૂઆત નવજીવન કેળવણી મંડળના પ્રમુખ, ઊંઝા મામલતદાર અને ઊંઝા નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને કરાઈ. રજૂઆતમાં જણાવ્યું કે ઊંઝા વોર્ડ નંબર 1માં આવેલી તપોવન સોસાયટી અને જનકપુરી સોસાયટી સામે નવજીવન સ્કૂલ બિલ્ડિંગ પર ઠેર ઠેર મધમાખીઓના ઝુંડ જોવા મળે છે. આનાથી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઝેરી મધમાખી કરડવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની માત્ર 7 કિલોમીટર દૂર આવેલા કાટેશ્વરમાં ખાતે ફાગણ વદ તેરસના પવિત્ર દિવસે પરંપરાગત નવહતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં બનાસકાંઠાના અમીરગઢ, દાંતા અને પાડોશી રાજ્ય રાજસ્થાનથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામ નજીક વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો. એક કાર ઝાડ સાથે અથડાતા ભીષણ આગ લાગી, જેમાં કારમાં સવાર 2 વ્યક્તિઓના મોત થયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.